નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં સીસી મિત્રો એક્ઝામ પેપર સોલ્યુશન જોવાના છે. સીસીના મિત્રો જે ઓનલાઈન એક્ઝામ મિત્રો લઈ રહી છે, આપણે જોઈએ તો લેવાઈ રહી છે, તેના માટે આપણે પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તો તેમાં આપણે કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે મિત્રો, ગણિત કેવું પૂછાય છે, રિઝનિંગમાં મિત્રો કેવા ક્વેશ્ચન પૂછાય છે, આકૃતિવાળા કેવા ક્વેશ્ચન પૂછાય છે મિત્રો, તે બધું જ મિત્રો આપણે આમાં માહિતી જોવાના છે મિત્રો. ગુજરાતી કેવું છે મિત્રો, ઇંગ્લિશ મિત્રો ઇંગ્લિશમાં કેવા પ્રશ્ન પૂછે છે, બધી માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તેમાં સૌપ્રથમ આપણે જે કેટલી 18/4 એટલે કે 18 તારીખના મિત્રો શિફ્ટ 4ના આપણે જે પ્રશ્ન પૂછવાના હતા તેનું આપણે સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જોઈએ તો શું છે, આપણે જોઈએ તો એક વર્ગમાં 94 વિદ્યાર્થીઓ છે. તો એક વર્ગમાં 94 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 94 વિદ્યાર્થીઓ છે. 52 વિદ્યાર્થીઓની સરેરાશ મિત્રો 74 છે. બાકીના વિદ્યાર્થીઓની સરેરાશ 68 છે. તો તમામ વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી થશે? તો સાહિત્ય તમારે કરી લેવાનું રહેશે. તો આપણે જોઈએ તો 52, તો 52 પહેલાં 52 વિદ્યાર્થીઓની સરેરાશ 74 છે. તો 52 ગુણ્યા તમે 74 કરી શકો. તો 52 ગુણ્યા તમે 74 કરી નાખવા, જે જવાબ આવે એનો મિત્રો ઉકેલ નાખવું. અને મિત્રો બાકીના મિત્રો કેટલા વધશે? તો બાકીના મિત્રો વધશે, જે મિત્રો 42 વધશે, તો 42 ગુણ્યા તમે 68 કરી શકો. તો બેનો સરવાળો કરી નાખવો. આ બે જે સંખ્યા જે સરવાળો આવે એને બેનો ગુણાકારને સરવાળો કરીને મિત્રો જે સંખ્યા આવે એને 94 વડે ભાંગી નાખશો તો તમને જવાબ મિત્રો એની સરેરાશ મળી જશે. તો આવી રીતે પણ તમે સારી રીતે કરી શકો, જવાબ મળી શકે. પછી મિત્રો કંઈક સમસંબંધનો છે. તો અમે જોઈએ તો 40, 20 અને 2 શું છે? 40, 20 અને 2, 50, 25 અને 2. તો 40, 20 અને 2 એવું કંઈક છે મિત્રો. તો આવી રીતે આપણે કરી શકો કે 40 ભાંગ્યા 2 તો એનો જવાબ 20 આવી શકે. અને અહીંયા 50 ભાંગ્યા 2 તો આપણે જોઈએ તો 50 ભાંગ્યા 2 કરો તો જવાબ આવશે 25. તો આવી રીતે તમે પણ કરી શકો ને આવી રીતે પણ કરી શકો. આ બેનો ગુણાકાર 20 ગુણ્યા 2 તો 40 જવાબ આવશે, અને 25 ગુણ્યા 2 તો અહીંયા 50. જે ઓપ્શન મિત્રો તમને આપેલા હોય એ પરથી તમે કરી શકો. તો સમસંબંધમાં તો એવું જ રહેવાનું છે, ઓપ્શન ઉપરથી તમે કરી શકો. પછી ત્રીજા નંબરનું 9, 18, 27, 36, 45, 54 તો 63. તો મિત્રો 9નો આપણે જોઈએ તો ગુણાકાર છે. 9 ગુણ્યા 2, 18, પછી 9 તેરી 27, ઘડી સામાન્ય આપેલું છે તો અહીંયા જવાબ આવી જશે 70 જવાબ આવી જશે. કેટલો? 70 જવાબ મિત્રો આવી જશે મિત્રો. સોરી મિત્રો, 70 થી 72 જવાબ આવી જશે મિત્રો. કેટલો? 72 જવાબ આવી જશે. તો આન્સર રહેશે 72. તો આવી રીતે કરવાનું રહેશે. શું જવાબ આવશે? 72 જવાબ આવી જશે. અને 9 9 81 જવાબ, અને પછીની સંખ્યા 81 આવે. પછી છે બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે મિત્રો 143 હોય તો બંને સંખ્યાનો ગુણોત્તર શોધો. તો બે અવિભાજ્ય સંખ્યા આપણે જોઈએ તો એનો ગુણાકાર છે મિત્રો 143. તો આપણે 11 છે મિત્રો, 11 જોઈ તો 13 શું છે મિત્રો, આપણે જોઈ તો 13 ગુણ્યા મિત્રો 11 કરીએ આપણે તો મિત્રો 130 થશે મિત્રો. અને 11 13 એટલે કે 143 13. તો જવાબ આવી જશે 143. તો એનો ગુણોત્તર તમારે કરવાનો રહેશે. તો એનો ગુણોત્તર મિત્રો 11/3 જ થાય છે, 11/13 જ થશે મિત્રો. તો આવી રીતે કરવાનું રહેશે. જે ઓપ્શન આપેલા હોય તેવી રીતે તમે કરી શકો. પછી આપણે આગળનું જોઈએ તો એક વેપારી 5 વસ્તુઓ ઉપર 3 વસ્તુઓ ફ્રીમાં આપે છે તો તેને આપેલ વળતરની ટકાવારી શોધો. તો એક વેપારી છે 5 વસ્તુઓ ઉપર છે મિત્રો 3 વસ્તુઓ ફ્રી આપે. તો મિત્રો આવી રીતે તમે કરી શકો. કેટલી છે મિત્રો? 5 છે તો 5 વસ્તુ ઉપર કેટલી આપે? 8 આપે છે. 8 છે ને મિત્રો, 5 વસ્તુ ઉપર છે 8 થઈ ગઈ ને, 3 વસ્તુ ફ્રીમાં આપે તો 5 છે મિત્રો 8. 5માં મિત્રો 8 ગુણ્યા 100 આવી રીતે તમે કરી શકો. તો કેટલા ટકા નફો થાય છે મિત્રો? 20 ગુણ્યા 8. તો એ રીતે તમે કરી શકો. પછી 13 છે, પછી 117, 11 ને 70 આપેલું છે, 11 70 ને તો 17નું શું થશે? તો આવી રીતે કંઈક આપેલું છે મિત્રો. સમસંબંધમાં કંઈક આવી રીતે ઓપ્શન હોય તો મિત્રો આનો આપણે આન્સર મેળવી શકીએ. તો કાલે આવું પૂછાણેલું હતું. પછી છે કંઈક મિત્રો સંખ્યા આપેલી છે મિત્રો 98, 70, 234 તો 25, અને પછી કંઈક 89, 16, 321. તો એવું કંઈક આપેલું છે. તો આનો કંઈક સરવાળો કંઈક એવું કંઈક હશે મિત્રો 98. તો 98 મિત્રો આપણે જોઈએ તો અહીંયા બધી સંખ્યાનો સરવાળો મિત્રો કરી શકીએ. તો આપણે જોઈએ તો 7, 7 ને 9, 9 ને 9 18, 18 ને મિત્રો 18 ને 8 26, 26 ને
26 ને મિત્રો 26 ને 8 34 એવું કંઈક આવે છે. 34માંથી 9 એવી રીતે કંઈક કરેલું હશે મિત્રો. 18 અને 20નું મધ્યમ પ્રમાણપદ શોધો. તો 18 અને 20નું મધ્યમ પ્રમાણપદ શોધવાનું છે. તો 18 ગુણ્યા પછી 18 20 અને છેદમાં મિત્રો જે સંખ્યા હોય તમે મૂકી શકો. 18 છે, 20 છે, પછી એક્સ મિત્રો હોય તો એમાં ત્રીજું આપણે પ્રમાણપત્ર શોધવાનું છે. તો મિત્રો કયું આવશે જવાબ તે રીતે તમે કરી શકો. અહીં 20 અને એક્સ કરી શકો. તો 18 ભાગ્યા 20 તો આવી તમારે કરવાનું રહેશે. પછી છે 18,000 રૂપિયામાં છાપેલી કિંમત ઉપર ક્રમશઃ વળતર 18% અને 12% આપવામાં આવે તો વેચાણ કિંમત શોધો. તો એમાં તમારે ક્રમશઃ વળતર આપવાનું છે. 18,000ના 18% કરવાના રહેશે, પછી એના પાછા 12% કરવાના રહેશે. તો એ રીતે તમે કરી શકો. તો આવી રીતે કરી શકો. 18,000 ગુણ્યા 18% વળતર આપો. 18% વળતર એટલે કેટલું થશે મિત્રો? 18% વળતર આપવાનું તમારે. તો 82 મિત્રો 82ના છેદમાં મિત્રો કરી નાખવાના 100, પછી પાછા 12%નું, પછી તો 88ના છેદમાં, એવી રીતે તમારે કરી લેવાનું રહેશે. તો પછી એના પિતા એની પત્નીના સસરાને શું થાય? તો એના પિતા છે એ એની પત્નીના સસરાના શું થાય? તો આવડું જોઈએ. એની પત્નીના સસરાના શું થાય? તો એના જ થઈ જાય મિત્રો. એના પિતા એટલે આ કોકના એના પિતા છે મિત્રો. આની પત્નીના પિતા એ સસરા જ થાય મિત્રો. એ તો આન્સર રહેશે. પછી છે વેન ડાયાગ્રામ બળદ, ખુરશી અને ડૉક્ટર. તો બળદ, ખુરશી અને ડૉક્ટરને મિત્રો કાંઈ સંબંધ નથી. તો આવી રીતે વેન ડાયાગ્રામ બનશે. પછી છે ફળ, કેરી અને સફરજન. તો ફળની અંદર મિત્રો કેરી આવી જશે અને સફરજને આવી જશે. તો આનો વેન ડાયાગ્રામ આવી રીતે બનતો હોય છે. પછી છે રૂઢિપ્રયોગ આપો. કટાઈ જવું. તો કટાઈ જવું એનો રૂઢિપ્રયોગ આપવાનો રહેશે. અને સમાનાથી શામલું. શામલું આપણે જોયું શામલ, તો આપણે જોયું કાળું ને એવું મિત્રો થાય છે. તો 18 ને 18 તારીખના મિત્રો ચોથી શિફ્ટનો આવું પ્રશ્નો હતા. પછી આપણે જોઈએ તો મિત્રો આ છે મિત્રો આપણે જોઈએ તો પહેલી શિફ્ટ મિત્રો 18 તારીખની 72 અને 12. તો 12 ગુણ્યા 100 કરેલું છે. તો એની 72 થઈ છે. તો બાકીની સંખ્યા હોય એ રીતે કરી શકો. 170 તો 13નો વર્ગ કરવાનો રહેશે મિત્રો. 13નો વર્ગ થશે 169, પ્લસ 1 કરો તો 170 થઈ જાય. તો એ ઓપ્શનમાં આપેલો એ પ્રમાણે થઈ જાય. પછી છે મિત્રો 47 અને 32. તો 47 અને 32 કંઈક એવું આપેલું છે. તો એમાં તમે એવી રીતે કરી શકો કે 47 અને 32નો ડિફરન્સ પણ હોઈ શકે. પછી 99 ને 10 છે તો 10નો વર્ગ કરી નાખ્યો મિત્રો 100, -1 કરો તો 99 જવાબ આવી જશે. પછી છે 9, 63, 441, 30, 87. તો 9, 63. તો 9 ગુણ્યા મિત્રો 7 કરશો તો 9 63 થશે. તો 63 ગુણ્યા આપણે 7 કરી તો આપણે જોઈએ તો 7 તેરી 21, પછી 42, 42 ને 43 આપણે, પછી 21 એટલે 2 છે મિત્રો. 42, 44. તો આવી રીતે થાય છે. તો આવી રીતે કરી નાખવાનું રહેશે. તો અહીંયા કરી નાખવાનું છે 30 ગુણ્યા 87 ગુણ્યા 7 કરશો તો એનો જવાબ જે મળે એ તમારે એનો જવાબ અહીંયા આ ઓપ્શનમાં આવી જશે. તો આવી રીતે પૂછાય છે. જેને આવનારી શિફ્ટમાં બાકી હોય તો આવી રીતે તૈયારી કરી લે. વર્ગવાળા તો વધારે પૂછતા હોય છે. પછી 196 છે, પછી 225 આપેલું છે, પછી 289 ને 324. તો વર્ગ આપેલા છે 14નો વર્ગ, 15નો વર્ગ અને 16નો વર્ગ. 256 જવાબ આવી જશે. ઇઝીલી તમારે આવી રીતે કરી લેવાનું રહેશે. પછી છે 50, 56, 50, 57 ને 50. તો અહીં 6નો ડિફરન્સ છે. તો મિત્રો અહીંયા એવું છે કે 50ના 50 રહેશે. આવી રીતે 50ના 50. તો અહીંયા તો 50 આવવાના છે. પછી અહીંયા એક વધ્યો, અહીંયા વહી છે તો 58, 58 ને 50 આવી રીતે જવાબ આવી શકે. બધા આલ્ફા બીટા છે. શું છે? બધા આલ્ફા છે એ બીટા છે. તો આવી રીતે બધા આલ્ફા એ બીટા છે. તો આ બીટા છે. પછી છે કોઈ બીટા ગામા નથી. આ ગામા છે મિત્રો. આવી રીતે તમારે વસાડે ચોકડી પાડી દેવાની. આ છે ગામા. તેમ કેટલાક બીટા આલ્ફા છે. તો મિત્રો એ સાચું છે. અને કેટલાક ગામા છે એ બીટા છે. તો એ બિલકુલ ખોટું છે. તો એક જ સાચું રહેશે. એક આપણે જોઈએ તો અનુરૂપ છે મિત્રો. પછી a + b એટલે a બીની માતા છે. તો આવી કંઈક સંબંધ આપેલો છે a + b - c. તો કંઈક સંબંધ છે. તો એ આપણે અહીંયાથી કરી લઈએ મિત્રો. એ છે એ a + b - c. તો એ છે એ બીની માતા છે. શું છે? એ છે એ બીની માતા છે. તો આપણે જોઈએ તો એ છે એ બીની માતા છે. તો આવી રીતે મૂકી દેવાનું. પછી છે b - c. તો છે આપણે એ છે એ બીનો પુત્ર છે. તો b છે એ cનો પુત્ર છે. તો એનો c સાથે તો પતિ પત્ની હોઈ શકે. ઓપ્શનમાં આપણે જોઈ લેવું.
પછી છે મિત્રો આ 10મા નંબરનું સાહિત્ય જોઈ લો, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો કાટકોણ ત્રિકોણનો પાયો 5 સેન્ટીમીટર છે. તો આ મિત્રો 5 સેન્ટીમીટર છે અને આ ઊંચાઈ મિત્રો આપેલી છે. પછી 9 તો 9 તો 225 અને 8 તો કેટલા? તો 9માં મિત્રો 6 નાખેલા છે એનો વર્ગ કરેલો છે. તો 8માં 6 નાખો 14નો વર્ગ કરી શકો. વેન ડાયાગ્રામ છે પ્રાણી, વાઘ અને સિંહ. તો આપણે આગળ જોઈશું કે આવી રીતે પ્રાણી છે, આ પ્રાણીની અંદર વાઘ આવી જશે, આની અંદર સિંહ આવી જશે. તો આવી રીતે આન્સર કરી લેવાના રહેશે. વેન ડાયાગ્રામ ઇઝી પૂછાતું હોય છે. પછી અહીંયા આપણે રહી ગયું મિત્રો 9, 10 અને 11. તો 729,1300 મિત્રો શું આપેલું છે એનું ઘન આપેલા છે. તો અહીંયા પણ તમારે ઘન કરવાનું. 2 નો 8, 27 અને 64. ઇઝી રહેતો મિત્રો, આવી રીતે કરી લેવું. પછી છે આગળનું જોઈ લે હવે. પછી છે વિરોધી સપૂતનું વિરોધી આપેલું છે. સપૂતનું વિરોધી કપૂત. પછી છે પ્રવાહની દિશામાં ઝડપ, વિરુદ્ધની દિશામાં ઝડપ અને અંતર આપ્યું હોય તેવો સમય શોધવાનો હતો. કન્યા શાળાનો વિગ્રહ કરવાનો હતો. સંધિ ઇત્યાદિ, તો ઇતિ પ્લસ યાદી. પછી છે 16 તો 225, તેની પહેલાંની સંખ્યાનો વર્ગ કરેલો છે. સોરી મિત્રો 16 પ્લસ 255 છે. તો 16નો વર્ગ 256 થશે. એક માઇનસ કર્યો, 9નો વર્ગ, 9નો 81 માઇનસ 1 કરશો તો જવાબ મળશે તમને 80. પછી છે 15 તો 15 તો 45, તો 15 તેરી 45 એવી રીતે કરી શકે. તો અહીંયા આપણે કરી શકીએ 25 તેરી 75. પછી સમાનાર્થી, પછી અવિરત, સમાનાર્થી અવિરત એનું સમાનાર્થી કરવાનું રહેશે. પછી કોઈ વસ્તુ ઉપર ક્રમિક 50%નો 2 વાર વધારો અને ક્રમિક 50%નો 2 વાર ઘટાડો કરતાં કુલ વધારો કે ઘટાડો શોધો. પહેલાં ક્રમિક પર 50%નો વધારો 2 વાર વધારો કરે છે. તો 50%, 50%, તો 50% એટલે કે પહેલાં 150 થશે. એના પાછા 50% કરશો તો એ પાછા 75 થઈ જાય. તો આમાં 75 તો 225 થઈ જાય. પછી પાછો એનો ક્રમશઃ ઘટાડો કરવાનો, 225ના 50% કરવાના, એના પછી પાછા 50% ઘટાડો કરવાનો. પછી છે શબ્દ સમૂહ, પોલીસ કર્મીને કામ કરવા પાતા પૈસા, તો રિશ્વત કહી શકો, લાંચ કહી શકો. તો આવી રીતે આન્સર કરવાના રહેશે. તો મિત્રો આ હતું આપણું શિફ્ટ વાઇઝ પેપર સોલ્યુશન. જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અહીં તમને બધા જ પેપર સોલ્યુશન મળતા રહેશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.